તો ખેડૂત મિત્રો ફરીથી સ્વાગત છે આપ સૌની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। તો દોસ્તો કાલે એક મહત્વપૂર્ણ ખેડૂતો માટેનો મેસેજ આવી ગયો છે। ફાર્મર રજિસ્ટ્રી અંગે ખેડૂત ખરાઈ જોગ સંદેશ છે। આ દોસ્તો ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ તમામ જિલ્લાઓ માટે પુનઃ કાર્યરત થયેલ છે। ભારત સરકારે પીએમ કિસાનના આગામી હપ્તા માટે ખેડૂત નોંધણી અનિવાર્ય કરેલ છે। આ નોંધણી વિનામૂલ્યે કરવાની સરકારશ્રીની સવલત કરેલ છે। આ માટે પીએમ કિસાન લાભાર્થી ખેડૂતોને ફાર્મર રજિસ્ટ્રી હેઠળ 30 નવેમ્બર સુધી નોંધણી કરાવવા અંગે વિવિધ માધ્યમોથી તેમજ સોશિયલ મીડિયા મારફત જાણ કરેલ છે। પીએમ કિસાનના જે લાભાર્થી ખેડૂતોએ નોંધણી કરાવી હશે તેઓને આગામી માસનો હપ્તો, અન્યથા જે ખેડૂતોએ ત્યારબાદ નોંધણી કરાવશે તેમણે ત્યારબાદ સહાયને પાત્ર રહેશે। ખેડૂતોને ખાસ જણાવવાનું કે ખેડૂત નોંધણી માટે ઈ-ગ્રામ કેન્દ્ર ખાતે કોઈ ચાર્જ આપવાનો રહેતો નથી। ખેડૂત નોંધણી માટે ખેડૂતોએ ભળતી ખોટી એપ્લિકેશન કે પછી અન્ય કોઈ લિંક ન ખોલતા આપના ગામના તલાટી ગ્રામ સેવકોનો સંપર્ક કરી નક્કી કરેલ ઓપરેટર મારફત નોંધણી કરાવી ખેડૂતો જાતે પણ સેલ્ફ રજિસ્ટ્રેશન કરી શકે છે। સોશિયલ મીડિયા સેલ્ફ રજિસ્ટ્રેશન માટે નોંધણી કરવા માટે કોઈ ખોટી માહિતી મળે તો તેવી બાબતોથી પ્રેરાવું નહીં। ખેતી નિયામક ગુજરાત રાજ્ય ગાંધીનગરની સહીથી આ સંદેશો છે દોસ્તો તે મોકલવામાં આવેલો છે। અને દોસ્તો આપ સૌને ખાસ જણાવી દઈએ કે આમાં કોઈ સત્તાવાર તારીખ છે છેલ્લી તે જાહેર કરવામાં આવી નથી। ફક્ત આમાં જણાવવામાં આવેલું છે કે 30 નવેમ્બર સુધી તમારે રજિસ્ટ્રેશન કરવાનું હતું। તો 30 તારીખ સુધી તો જે વેબસાઇટ છે તે જ બંધ હતી। તો કદાચ તારીખ છે તે વધારવામાં આવી હશે, પરંતુ હજુ સુધી તેના વિશે સત્તાવાર કોઈ માહિતી મળેલ નથી। તો હાલ રજિસ્ટ્રેશન તો લગભગ ચાલુ જ છે, છતાં જે કોઈ પણ વ્યક્તિ છે તેમને રજિસ્ટ્રેશન થતું ન હોય તો તે મને આ વિડીયો ઉપર કમેન્ટ કરજો, હું આપ સૌને સાચી ગાઈડલાઈન આપીશ। દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।